ચોમાસું લગભગ 1966 જેવું રહી શકે અથવા તો 2005 અને 2006 જેવું રહી શકવાની શક્યતા રહે છે. 30 મે થી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા. વડોદરા અંબાલાલ કાકાએ તો ભાઈ વરસાદની આગાહી કરી દીધી છે ને અમે ભરાઈ લીધા છે સીઝનના ઘઉં. કોઈને પણ વડોદરામાં બાકી હોય તો ફટાફટ આશીષ ટ્રેડર્સમાં આવી જજો. હા વડોદરા આશીષ ટ્રેડર્સમાં ભાઈ 3200 રૂપિયાથી લઈને 5600 રૂપિયાની પ્રાઇસની અંદર તમારા ફેવરેટ દરેક ઘઉં હાજર છે. અને હા ભાઈ આશીષ ટ્રેડર્સની ઓપન ચેલેન્જ હજી પણ ઓપન છે. હા ભાઈ આખી સીઝનના મોયલા ઘઉં ભરેલા 6 મહિના સુધી ના ફાવે તો એ પાછા લઈ લે છે. સ્ક્રીન પર એડ્રેસ અને ફોન નંબર આપેલો છે, ફટાફટ પહોંચી જજો. અને એટલું જ નહીં વડોદરા ભાઈ સીઝનમાં ભરવાના દાળ, ઘઉં, ચોખા બધી જ વસ્તુ એમની પાસે હોલસેલ અને રિટેલ પ્રાઇસમાં અવેલેબલ છે. ભાઈ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી અને સીઝનના ઘઉં ના ભરાયા હોય તો ફટાફટ ભરાવી લેજો. અને હા ભાઈ આશીષ ટ્રેડર્સનો વેલ ડિસિપ્લિન સ્ટાફ ભાઈ તમને તમારા અનાજનું વજન કરાવી તમારા સાધન સુધી મૂકવામાં ઘણી સારી એવી હેલ્પ કરે છે. તો ભાઈ ફટાફટ પહોંચી જજો. હોલસેલ અને રિટેલ વાળા માટે ભાઈ આખો ગોડાઉન માલ સ્ટોક ફૂલ ભરેલો છે, જોઈ લો. તમારી રીલ્સ જોઈને અમે અહીંયા આવ્યા છે આશીષ ટ્રેડર્સમાં. તો ઘઉં લેવા આવ્યા છે તો લોકો આપણને ગેરંટી આપે છે કે 6 મહિના તમે અગર તમને ના પસંદ પડે તો એ લોકો મોયલા ઘઉં પાછા લઈ લે.